ઇતિહાસ એક સાક્ષી પૂરે છે। 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધી જ્યારે સાબરમતી આશ્રમથી દાંડી સુધી આવ્યા, નવસારી સુધી, અને એક દાંડી કૂચની યાત્રા આરંભી અને અંગ્રેજોના જે શાસન હતું એમાંથી જે ત્રાહિમામ શાસન હતું એમાંથી મુક્તિ મેળવવા માટે લોકોને એક માર્ગ ચીંધ્યો। આવી જ યાત્રા લાલકૃષ્ણ અડવાણીએ પણ કરી અને જે રામ મંદિરનો આખો મુદ્દો હતો તેમાં એ લોકો નિર્ણય સુધી આવ્યા। ત્યારબાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની પણ આપણે તસવીર જોઈ શકીએ, એના દ્રશ્યો જોઈ શકીએ। એવી જ એક જે યાત્રા હતી એ યાત્રા કરી શકાય, કેમ કે હાલમાં પણ ગુજરાતમાં ન્યાય યાત્રા નીકળી છે। પણ જે આદિવાસી સમાજ છે એ વર્ષોથી આંદોલનો કરે છે। જળ જંગલ જમીન માટેના આંદોલનો અત્યાર સુધી થતા હતા, પણ હવે જ્યારે એ લોકો પર એટલો ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે કે આદિવાસી સમાજના જે અહીંયા કેવડિયા ખાતે જે 2 આદિવાસી દીકરાઓની ઢોરમાર મારીને જે હત્યા થઈ એવું જે બનાવ બન્યો હતો એને લઈને કેવડિયા ખાતે ગતરોજ ઘણી બેઠકો બાદ જે ચેતર વસાવા દ્વારા એવું જાહેરાત કરવામાં આવી હતી કે આપણે જે આદિવાસી યુવાનો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આપણે કેવડિયા ખાતે ભેગા થઈશું। પણ અહીં જે કેવડિયા ખાતેનો તમે માહોલ જોઈ શકો તો આ જ મેદાન હું તમને જે બતાવું છું, આ મેદાનમાં જે સભા યોજાવાની હતી, પણ હાલમાં અહીંયા કોઈ પણ ચહલ પહલ જોવા મળતી નથી। અહીંયા પોલીસ બંદોબસ્ત ખૂબ જ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હોય એવા દ્રશ્યો પણ તમે જોઈ શકશો। આ મેદાન છે, આમાં શ્રદ્ધાંજલિ સભા યોજાવાની હતી, પણ તે હવે કદાચ નહીં યોજાય। અહીંયા જે ઘણા આદિવાસી વિસ્તારોમાંથી નેતાઓ આવવાના હતા, એ દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે પછી ગુજરાતભરમાંથી, એ નેતાઓને એવું જાણવા મળ્યું છે કે જે તે જગ્યાએ ડિટેન કરવામાં આવ્યા છે। અમુક નેતાઓને અડધા રસ્તે ડિટેન કરાયા છે, અમુક નેતાઓને ઘરમાં પોલીસ નજરકેદ કરી છે। હવે આ કાર્યક્રમ કદાચ રદ જ આપણે કહી શકીએ, કેમ કે અહીંયા તમે જે દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા કોઈ પણ પ્રકારની સભા હવે પછી યોજાઈ શકે, કેમ કે જે તે જગ્યાએ નેતાઓએ પોતાની શ્રદ્ધાંજલિ સભા યોજી દીધી છે। એવું અમારા સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ડેડિયાપાડા ખાતે ચેતરભાઈ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવાના છે અને ત્યાં પણ આખા ડેડિયાપાડાને પોલીસે દરેક વિસ્તારની બેરિકેડ લગાવીને ઘેરી દીધા છે। આપણે જે મેદાન છે એને તમને ટિકિટ જે લગાવવામાં આવ્યા છે એના વિશે પણ માહિતી આપવાની પ્રકારની જે ચહલ પહલ જોવા મળી શકતી હતી એ અત્યારે જોવા મળતી નથી। અને કેવડિયાના નેતાઓ પણ હાલમાં અહીંયા કોઈ પણ દેખાયા નથી। જે અહીંયા સ્થાનિક ધારાસભ્ય હોય કે પછી સ્થાનિક સાંસદ સભ્ય હોય એવો પણ અહીંયા જોવા મળ્યા નથી। આવનારા સમયમાં આપણે નવા દ્રશ્યો વિશે પણ વાત કરીશું, પણ હાલમાં અહીંયા કોઈ પણ પ્રકારની જે લોકોની ચહલ પહલ થવી જોઈતી હતી એ હાલમાં જોવા મળતી નથી, એટલે કદાચ કાર્યક્રમ રદ જ ગણાશે। ઘણા સમયથી આદિવાસી યુવાનોને આપણે જોઈએ તો આદિવાસી યુવાનો પર અત્યાચારો થઈ રહ્યા છે, ઘણી ઘટનાઓ ઘટી છે માર્યાની। આપણે નવસારીનો જો દાખલો લઈએ તો ચીખલી તાલુકામાં પણ આ જ પ્રકારનું વર્તન જોવા મળ્યું હતું અને ત્યાં પણ લોકોએ સંઘર્ષ કરીને ન્યાય માટેની થોડી ઘણી કોશિશ કરી હતી। તેવી જ રીતે હાલમાં કેવડિયા ખાતે પણ છે, એવું જે વડોદરા ખાતે પણ આદિવાસી યુવાનો સાથે થયું હતું। હવે આવા કિસ્સાઓ વધી રહ્યા છે, પણ જે ન્યાયની લડત છે તે ખરેખર કોઈ લડવા માટે આગળ આવે અને એ આગળ આવે તો એને પોલીસ દ્વારા ડિટેન કરી લેવામાં આવે છે। હવે આવી લડતો ક્યાં સુધી આદિવાસી સમાજના જે લોકો છે એ સહન કરતા રહેશે એ તો જોવાનું રહ્યું। વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો કહી શકાય બિરસા મુંડા કે તાત્યા મામા ભીલ પોતાના સમાજના ન્યાય માટે લડતા હતા અને ન્યાય મેળવતા હતા, તેવી જ રીતે આપણે ગાંધીની વાત કરીએ, ભગતસિંહની વાત કરીએ કે પછી કોઈ અન્ય નેતાની વાત કરીએ, એઓએ પણ પોતાની લડત પ્રસ્થાપિત કરીને લોકોને ન્યાય અપાયો હતો। પણ આ વખતે આ ન્યાય મળશે એવું લાગતું નથી। દરેક વખતે આવી લડતમાં ડિટેન કરી લેવામાં આવે છે આદિવાસી નેતાઓને, અને જે કાર્યક્રમો હોય છે, જે લડતના આગળના પગલાં હોય છે એને રોકી લેવામાં આવે છે। હવે આ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ પણ પ્રકારનું કેવડિયાનું જે મેદાન હતું, જે શ્રદ્ધા યોજવાની હતી, એને સંપૂર્ણ રીતે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। અહીંયા હવે મને નથી લાગતું કે કદાચ અહીંયા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ શકે। ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો। સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો। મદદની કિંમત નિશ્ચિત કરો
અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.